સમસ્ત કોળી સમાજ સુધારણા સેવા મંડળ મોરબી દ્વારા જણાવવામાં આવ્યું હતું કે વિદ્યાર્થી સન્માન સમારોહ તારીખ 6/7/2025 રવિવારે સવારે 9 કલાકે રાખવામાં આવેલ છે। અનુસંધાનમાં કોળી સમાજ બોર્ડિંગ ખાતે વિદ્યાર્થી સન્માન સમારોહ કાર્યક્રમની ફૂલ તૈયારી કરવામાં આવી રહી છે અને સમાજના તમામ ભાઈઓ બહેનોને જણાવવામાં આવ્યું છે કે વિદ્યાર્થીઓને પ્રોત્સાહન મળે તેમજ ઉચ્ચ અભ્યાસ માટે માર્ગદર્શન મળી રહે તે માટે મંડળ દ્વારા મોરબી જિલ્લાના કોળી સમાજને આમંત્રણ આપવામાં આવે છે। તેમજ કાર્યક્રમ પૂર્ણ થયે સર્વે સ્વરૂચિ ભોજન સાથે લઈશું। મોરબી શ્રી સમસ્ત કોળી સમાજ સુધારણા સેવા મંડળ ટ્રસ્ટીઓ મોરબી હળવદ પૂર્વ ધારાસભ્ય પરસોત્તમભાઈ સાબરિયા, ભાણજીભાઈ ડાભી, ચંદુભાઈ બાબરિયા, તાલુકા ચેરમેન તુલસીભાઈ પાટડિયા, મુકેશભાઈ દેગાવા, દેવજીભાઈ ગણેશિયા, ગોપાલભાઈ સીતાપરા, વિપુલભાઈ ગણેશિયા, મયુરભાઈ બાબરિયા, કલ્પેશભાઈ ગણેશિયા, મુકેશભાઈ હલગામ, લાલજીભાઈ હલગામ, વિજયભાઈ વરાણિયા, નિલેશભાઈ કુરિયા, રમેશભાઈ કિડાણી, રમેશભાઈ અગે ચાણિયાની ખાસ હાજરી ઉપસ્થિત રહી હતી। રિપોર્ટર મયુર બાબરિયા। શ્રી સમસ્ત કોળી સમાજ સુધારણા સેવા મંડળ દ્વારા વિદ્યાર્થી સન્માન સમારોહનું આયોજન કરવામાં આવેલ છે। તારીખ 6/7/25 રવિવારે સવારે 9:00 વાગ્યાથી વિદ્યાર્થી સન્માન સમારોહનું આયોજન કરેલ છે। તેમાં મોરબી જિલ્લાના વિદ્યાર્થીઓ ધોરણ 8 થી કોલેજ સુધીના વિદ્યાર્થીઓ 70%+ સન્માનિત કરવામાં આવશે। તેમજ વિદ્યાર્થીઓને માર્ગદર્શન માટે આ મંડળ દ્વારા શિક્ષકોની ટીમ તૈયાર કરવામાં આવેલ છે અને પૂરું માર્ગદર્શન આપવામાં આવશે। તેમજ તેને પ્રોત્સાહન કરી તેને સાથે સાથે તેઓને ઉચ્ચ અભ્યાસ માટે પણ માહિતગાર કરવામાં આવશે અને આ આયોજનની તૈયારી અત્યારે ચાલી રહી છે અને અમારા સભ્યો તેમજ શિક્ષકોગણ અત્યારે મહેનત કરી રહ્યા છે।